આપણે જેતપુરથી નીકળ્યા છીએ ફરવા માટે. સવારના 9 વાગ્યા છે અને ખાખરિયા સવા બાપાના મંદિરે યજ્ઞનું આયોજન છે. રાજપીર બ્રાહ્મણ સમાજના બોરીસાગર પરિવાર, ગડથિયા બોરીસાગર પરિવાર કહેવાય, સવા બાપા સુરાપુરા બાપાના મંદિરે યજ્ઞનું આયોજન છે. એ આયોજનમાં દર્શન કરવા માટે, દાદાના આશીર્વાદ લેવા માટે ઘર પરિવાર બધા જાય છે. રસ્તામાં ભીડભજનથી આગળ થાણા ગલોડથી ચારણ સમઢિયાળાથી જમણી સાઈડ એક રોડ જે હનુમાન ખીજડીયા ગામે જાય. હનુમાન ખીજડીયામાં સાકરોડી ડેમ આવેલી છે. સાકરોડી ડેમના પારા ઉપર ઘેડો ડુંગર નામની જગ્યા છે. જગ્યાના દર્શન કરશો. જગ્યા બહુ સરસ છે, રમણીય છે, દર્શન કરવા લાયક છે. અને આ જગ્યા ઉપર આમ ઘોડા ઉપર છે, એકદમ ડુંગરા ઉપર છે, વાહન પણ ત્યાં ડુંગરા ઉપર સીધું આપણું જઈ શકે એમ છે. બગીચો છે બહુ સરસ, મનને શાંતિ મળે એવી જગ્યા છે. એટલા માટે આપણે ઘેડા ડુંગર જશું, ત્યાંથી પછી વડિયા થઈને ખાખરિયા નીકળશું. ઘેડા ડુંગર ખોડિયાર માતાજીનું મંદિર નજીકમાં છે. એની પહેલા હનુમાન ખીજડીયા ગામ આવે છે, જેની અંદર આપણે અત્યારે જઈ રહ્યા છીએ. એનું નામ હનુમાન ખીજડીયા છે. હનુમાન ખીજડીયાની અંદર એન્ટર થતા ડાબી સાઈડ ઘેડો ડુંગર આવશે. સામે દેખાય તે હનુમાન ખીજડીયા ગામ છે. ત્યાંથી ખજૂરી હડમતિયા અને પરબની જગ્યા નજીક થાય છે. ડાબી સાઈડ જે રોડ જાય એ ઘેડા ડુંગર તરફ જાય છે. ઘેડા ડુંગરથી સીધું વડિયા. ઘેડા ડુંગર નજીકમાં છે. દેખાય તે સાકરોડી ડેમ છે. રોડની સામેની સાઈડ જે દેખાય તે સાકરોડી ડેમ છે. ક્યાં છે? કે કોઈ પાડો છે? સામે દેખાય તે ડેમ છે. ડેમની બાજુમાં પાવર હાઉસ છે, 66 કેવી. ડેમનો જે પાળો છે, પાળાની એક્ઝેક્ટ ઉપર એટલે કે કાઢીઓ કહેવાય છે. કાઢિયા નદીની અંદર કાઢીઓ છે ને એની બાજુમાં જ પાળા ઉપર સામે દેખાય ડુંગરો. એ ડુંગરો એ હેડો ડુંગર. આપણે એકદમ નજીકમાં છે હેડો ડુંગરની. રમણીય વાતાવરણ છે. પાણીવાળી જમીન હોવાથી બધું લીલુંછમ દેખાય છે. ચોમાસામાં એકદમ પર્યટન જેવું સ્થળ દેખાય એવી જગ્યા છે આ. આપણું પોતાનું વાહન પણ ડુંગરા ઉપર સુધી જઈ શકે તેવા રસ્તા છે. દર્શન લેવું, જમવું, તમામ વ્યવસ્થા ડુંગર ઉપર છે. ખોડિયાર માતાજીનું મંદિર છે. સામે દેખાય એ જગ્યાએ આપણે ઉપર ચડવાનું છે. તો કે આપણી ગાડી સીધી ડુંગર ઉપર જઈ શકે તેવી વ્યવસ્થા છે. હવે આપણે ડુંગર બાજુ વળશું આપણી ગાડી લઈને. ડુંગરની સાઈડ ભરી જઈએ છીએ. તળેટીમાં ઉપર જવા માટે અહીંયાથી પગથિયા છે. કોઈને ચાલીને જવું હોય તો મમ્મી વિચાર છે ચાલીને જવું છે તો અહીંયાથી ઉપર જવાય છે. ડેમના કાઢિયા સાઈડથી સીધો રસ્તો ડુંગર ઉપર જાય છે.
દર્શક મિત્રોને જણાવું છું કે કાઢ્યો એટલે પૂરેપૂરું ભરાઈ જાય પછી જે પાણીનો નિકાસ થાય એ નદીમાં ડાયરેક્ટ સીધું પાણી ઓટોમેટિક નીકળે. સાકરોડી ડેમ છે, ડેમની ઉપર આપણે ચડી રહ્યા છીએ. મારી મમ્મી કંઈક બતાવે છે બધાને. શું બતાવે છે મમ્મી? લીલા હોય ઉપર આપણને ઘરે નું 5 પાન વાળું બીલીપત્ર મળે ને તો રાખવું છે. મસ્ત આંબા આવો સભામાં બેસું. વાવેતર તો વાવેતર આવું બધું વાવેલું છે તો એ છે તો ડેમની જમીન જ ને. ડેમની અંદર જ છે. આ તો ડેમ ખાલી થયો એટલે જે જગ્યા ખાલી થઈ ને એની અંદર વાવેતર. ના અમારે પ્રસંગમાં આ હનુમાન ખીજડીયા ગામ છે ના એની જમીન છે. બધા જ ખેતર હનુમાન ખીજડીયાની આસપાસના આવે. ને ડુંગરની હાઈટે થોડીક એમ છે, વાંધો નથી. એટલે આમ થોડું ઘણું સીન દૂરનો સારો આવે છે. આ રોડેથી આપણે આવ્યા હતા એ હા આ રોડ જેતપુર, ચારણ, સમઢિયાળા, હનુમાન ખીજડીયા. માતાજી ક્યાં આવ્યા છીએ આપણે? હેડો ડુંગર, હનુમાન ખીજડીયા, સાકરોડી ડેમ ઉપર. કેવું સ્થળ લાગ્યું? ઠંડક કેવી સરસ છે. તો સરસ છે. આ બે માણસ સેલ્ફી લેતા હોય એવું લાગે છે. સેલ્ફી નતા લેતા, ચીકોડા ફોટો લેતા હોય. ચા પાણી રોટલો.
આવું પપ્પા આ માતાજીનું મંદિર મુખ્ય મંદિર ઈ છે આ ઉતારા અને રસોડા આ આપણે વાગ્યા હતા એ ગાર્ડન પાછળ ભગવાન ભોળાનાથનું મંદિર આ બાપુની સમાધિ સામે છે મધુવન ગૌશાળા પાણી ભરેલું છે આવો બતાવો જગ્યા બહુ મસ્ત અને રમણીય છે લીલું છમ ચારે બાજુ ઝાડવા ઘાસ હોય આવો તો મજા આવે સાકરોડી ડેમ છે સાકરોડી ડેમમાં અત્યારે પાણી ભરેલું છે અહીંયાથી આ રોડ છે જે રસ્તો એ સીધો નીચે ડામર રોડને ભળી ગયો એની સાથે જ મળે છે જય હો સાકરોડી ડેમના પારા ઉપર જ જગ્યા છે જે સામે આપણે જોઈ શકીએ છીએ ડેમ ભરેલો છે ઠંડુ વાતાવરણ લાગે એ બાજુ ડેમ ઉપરથી પવન આવે ઠંડો ઠંડો અંદર ઉપર જો ઝાડવા એટલા મસ્ત છે શરીરને આનંદદાયક મજા આવે એવી વાતાવરણ. હાલો જય માતાજી આપણે એડા ડુંગરથી હવે નીકળી છે રોડની નીચે ઉતરતા થઈ છીએ વાંધો નથી વાહન રોડ ઉપર સીધું ડુંગર ઉપર ને ડુંગર ઉપરથી રોડ ઉપર આવી જાય એવું છે મસ્ત એવો સામે ડામર રોડ સુધી પહોંચી જાય એવો રોડ છે સામે ડેમ દેખાય છે મસ્ત ભરેલું છે અંદર જે જમીન ખાલી થઈ છે એમાં તલી વાવેલી છે વાવેતર પણ થયા છે અત્યારે ઉનાળામાં ચૈત્ર મહિનામાં આવ્યા એટલે નહીં તો પાણી અહીંયા સુધી ભરેલું હોય આજે રવિવાર હોવાથી આવક જવાનું ટ્રાફિક દેખાય થોડોક વહેલા આવ્યો 10-11 વાગ્યાથી થોડું વધારે ટ્રાફિક હોય સામે એ ડુંગર ઉપર હતા આપણે અત્યારે નથી ઉતરી ગયા રવિવાર છે એટલે માતાજીની લાપસી કરવા આવતા હોય
દેખાઈ રહ્યું છે આપણે ખાખરીયા રેલવે સ્ટેશન છે અને આ રેલવે લાઈન જેતલસર ભાવનગર ઇલેક્ટ્રિક રેલવે લાઈન છે. રેલવેની સુવિધા પણ સારી છે. આગળ સીધી આમ ભાવનગર જાય, આ બાજુ સીધી જેતપુર જાય. સ્ટેશન ખાખરીયા મંદિરથી 1 કિલોમીટર આગળ છે, દૂર છે સ્ટેશન. એ ઉતરીને 1 કિલોમીટર અંદર ગામમાં જવાનું. બસ વાહન વ્યવહાર રોડ ગામની પાસેથી જ પસાર થાય છે. આ છે ખાખરીયા સ્ટેશન. અહીંયાથી 2 રસ્તા રોડ છે. એમાં સીધો રોડ છે એટલે બગસરા છે 25 કિલોમીટર રામપુર તોરી પીછડી આડાળાથી. ડાબી સાઈડ જે 18 કિલોમીટર કુકાઓ છે એમાં પેલું ખાખરીયા બસ સ્ટેન્ડ છે. ખાખરીયા ગામ આવશે, એની પેલા રેલવેનો બ્રિજ આવશે. સવારે 7 થી સાંજના 7 વાગ્યા સુધી ખુલ્લું હોય છે. 7 વાગ્યા પછી ત્યાં લોક લાગી જાય છે. દર્શને આવતા તમામ ભાવિકો માટે સવારથી સાંજ સુધી નાસ્તોની વ્યવસ્થા છે. લાડવા, ગાંઠિયા, સૂકો નાસ્તો, કોઈ પણ દર્શને આવે એટલે તેમને અહીંયા નાસ્તો આપવામાં આવે છે. ચા પાણીની સુવિધા છે. રેલવે બ્રિજ છે, ઉપરથી રેલવે પસાર થાય છે, નીચેથી રોડ પસાર થાય છે જે અમરેલી રોડ